આજે સત્ય સનાતન ધર્મ અને ધર્મની એકતા, સત્ય સનાતન ધર્મ જે રામકથાના માધ્યમથી સનાતન ધર્મ વિશેનું ભરત બાપુએ જે આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ રાખ્યો છે, પણ જેટલા જેટલા સનાતન ધર્મના વિરોધમાં ગયા એટલાના કોઈ સરનામા નથી. અને આ આજે નહીં, આદિ યુગથી સત્યની સામે અસત્ય હાયલું જ આવ્યું છે, હાયલું જ આવ્યું છે. જ્યારે પ્રભુ હતા રામચંદ્ર ભગવાન, ત્યારે પણ એ માયા હતી જ. એને કઈ શિંગડા પૂછડા કે નહોતા, હતા મનુષ્યમાં જ, અને એમાંથી જ એ ઉત્પન્ન થયા હતા. શ્રી કૃષ્ણ પરમાત્મા હતા ત્યારે પણ એ હતા, અને એવા બાહુબલી હતા કે આમ સમાજને તો એવું હતું કે આ ક્યારે કાંઈ આનું કાંઈ થાય જ નહીં. પણ જીવન સાહેબ કે પલ એકમાં લંકા પલટાવી કરી કહેવાની કહાણી, મેરે સાયા તેરી અકલ કળા નો કળાની, તેરી કળા में જાણી મોરે દાતા, તેરી અકલ કળા નો કળાની. પલમાં લંકાને પલટાવી દીધી. મારું પ્રભુ અંતર્યામી છે, સર્વોપરી છે, અને ગીતાજીમાં કીધું છે કે યુગે યુગે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે હું પ્રગટ જ છું, હું અવતાર ધારણ કરીશ. બંધાયેલા છે, પણ ધર્મ માટે લડવું, ધર્મ માટે આપણે એક થઈ ધર્મનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. એના માટે તન મન ધનથી સહયોગ કરી ભરત બાપુ જેવા કઈ આગળ વધતા હોય ને જે કાર્ય કરતા હોય તો એને પડખે ઉભું રહેવું, એ સમાજે વિચારી અને એ લક્ષ્યમાં લઈ અને સાથે રહેવું જોઈએ. જેટલા સંતો થઈ ગયા એ આ સત્ય સનાતન ધર્મની અંદર થઈ ગયા. જો કે બાપુએ હમણાં નામ તો બધાને લઈ લીધા છે, દરેક સંતોના, પણ સત્ય સનાતનને અનુસરીને સંતોએ ભજન કર્યા છે, સંતોએ ભક્તિ કરી છે. મારે દાસી જીવન સાહેબ એવું કહેતા હોય કે રામ રંગ લાગ્યો, રામૈયા રંગ લાગ્યો, જગાણી જીવનને રામ રંગ લાગ્યો. જ્યારે ગોંડલના મહારાજાએ જીવન સાહેબને એવો પ્રશ્ન કર્યો હતો દાસી જીવનને કે બાપા તમારે આંગણે ગંગાજી પધારે એવી તમે શું ભક્તિ કરી, કે આવું તમે શું પુણ્ય કર્યું કે આવું કેવું તમને નામ મળી ગયું, તમારા આંગણે ગંગાજી પધાર્યા. ત્યારે ગોંડલના મહારાજા ભાગ કુંભાજીને જીવન સાહેબે આ વાણી દ્વારા વાત કરી કે રામ રંગ લાગ્યો, રામૈયા રંગ લાગ્યો, જગાણી જીવનને આજ રામ રંગ લાગ્યો. કેવો રામ રંગ લાગ્યો કે ગત આવી, સમાજ આવ્યું એને ગત કીધી છે, ગત આવી નૂર વિધા સંત મળ્યા સગા, જય બોલો જીવન ને કે ઘેરે આવી ગંગા. આ ગત આવી મારે આંગણે અવારનવાર
પ્રસાદ લીધો હેઠો હાથ કર્યો એટલે મારામાં એક નૂર આવ્યું. ગત આવી નૂર વિધાન સંત મળ્યા સગા. સંતો જે મારે આંગણે સંતો પધાર્યા ને એનું મેં આગતા સાગતા એવી રીતે કરી કે મારા વાલા સગા આવ્યા હોય, મારા વેવાય આવ્યા હોય, મારા અંગત કુટુંબિક જનો આવ્યા હોય, એવા ભાવથી સંત મળ્યા સગા. સંતોની મેં સેવા કરી છે અને આ પુણ્ય મને મળ્યું અને મારે આંગણે કુંડમાં ગંગાજી પધાર્યા. આટલી મને ખબર છે, બાકી બીજી મને કઈ જીવન સાહેબ કે ખબર નથી રાજાને કે. એટલે આ સત્ય સનાતન ધર્મમાં આવી તાકાત છે. જો કોઈ એને હૃદયથી અનુસરે, હૃદયથી એને સત્ય સનાતન ધર્મને પાળે તો આંગણે ગંગાજી પધારે પધારે અને પધારે. આ ધર્મમાં એવી તાકાત છે. જીવન સાહેબને જ્યારે જવાનું હતું, સમાધિ લેવાની હતી અને ત્યારે સંતોને ભેળા કર્યા. જોકે 1 મહિનો અગાઉ દિવાળીના દિવસે, અમાસના દિવસે સમાધિ લેવાની હતી અને સમાધિમાં બેઠા. પણ ગામ લોકો, ગામના પટેલ, અમારે સંસદ સભ્ય રમેશભાઈ ધડુક છે, એમનું નામ તો સાંભળ્યું હશે. એમના વડવા પટેલો આવ્યા કે ભાઈ બાપાને અમારા આંગણા સુધી પધરામણી કરવી છે. સાધુમાં એવું હોય કે સાધુ સમાધિ લે એટલે એની પાલખી બનાવવામાં આવે. લીલા વાંસની પહેલા તો પાલખી, અટાણે તો સ્ટીલની આવી ગયું. પેલા લીલા વાંસની પાલખી બનાવતા અને એ પાલખીમાં સાધુને બેસાડી અને સમાધિની જગ્યાએ એને ગાજતે વાજતે લઈ જાય. આવી રીતે સમાધિ આપવામાં આવતી. પાલખીમાં બેસાડ્યા અને ગામના પટેલ લોકો બધા એવા કે ભાઈ બાપાને અમારા આંગણા સુધી પધરામણી કરવી છે. ગામમાં ઘરે ઘરે પાલખી લઈને દાદાની પધરામણી જીવન સાહેબની કરી અને જ્યાં સમાધિ આપવાની હતી ત્યાં આવ્યા અને સાંજ પડી ગઈ. બાપુ હમણાં કઈક મૃત્યુની વાત તો કરી હતી. સાંજ પડી ગઈ, દિવસ આથમી ગયો, સમાધિ દેવા લાગ્યા સેવકો. એટલે બાપા પાછા જાગૃત થયા જીવન સાહેબ કે ભાઈ રાતની સમાધિ ચેતન સમાધિ નો કહેવાય. બધાય ભજન સત્સંગ કરો અને ધૂન કીર્તન કરો. હવે હું સવારે સમાધિ લઈશ. જે મોરાના મહિના બાદ એવી રીતે જીવન સાહેબે કીધું કે ભાઈ હવે હું કાલે સવારે સમાધિ લઈશ. સવારમાં સમાધિ લીધી એટલે પડવાનો દિવસ, નૂતન વર્ષ, બેસતું વર્ષ ગણાનું. અને આજે પણ દાસી જીવન સાહેબની બેસતા વર્ષના દિવસે મેળો ભરાય છે અને એ મેળામાં જેટલું ભોજનનો ખર્ચ થાય એ તમામ રમેશભાઈ ધડુક સંભાળે છે. આવી રીતે સંતોએ મોરાર સાહેબ જામ ખંભાળ્યા. જામનગરની બાજુમાં મોરાર સાહેબ નો ખંભાળ્યા. રજપૂત જ્ઞાતિમાં મોરાર સાહેબ થઈ ગયા. મોરાર સાહેબ નો ખંભાળિયા ગામના બાદ આશ્રમ સનાતન ધર્મના સંત ભગવાનનું ભજન કરે અને એનો શિષ્ય એક જીવન કોળી બાપાની સેવા કરે. કાંઈ મોકો ભરી દે, પગ ચંપી કરે, બાપાની સેવા કર્યા રાખે. હવે ગામના રાજાએ ગામને ફરતો ગઢ ચણવાનું બનાવવાનું નક્કી કર્યું. એટલે ગઢ બંધાતો મોરાર સાહેબના આશ્રમની વચ્ચે અડધો આશ્રમ બહાર ને અડધો ગામમાં આવે એમ ગઢનું દિવાલનું કામ આવ્યું. જીવન કોળીએ કીધું કે બાપુ આ રાજા ગઢ બનાવે અને આપણો આશ્રમ અડધો કપાઈ જાય તો બાપુ કઈ કહેવાય નહીં. આપણે રાજાને શું કહેવું? રાજાને ખબર છે આ સત્ય ધર્મનો સનાતન આશ્રમ છે, એને નહીં ખબર હોય. અને એ રાજા છે, ગામ ધણી છે, આપણે એને શું કહેવાનું હોય?
એટલે જીવન કોળી મૂંઝાવા માંડ્યો. આમ કાયમ આમ સેવા તો કરે પણ મૂંઝાત ગાવ સંતો આ બધા એવા આવા જ હોય કે આમ અગમ નિગમની ડોલાવતા હોય. પણ જ્યારે આવે ખરેખર સમય એવો હતો કે ભાઈ તો ગામ ધણી છે, હું કેમ આમ પોતે એવો વિચાર કરે ને મૂંઝાય. એમાં ગઢ ચણાતો કઈ કામ અડધા પોણે ભાગે આવ્યો અને એક દિવસનો સમય અને જીવન કોળી બાપુને હોકો લઈ અને હવાના પોરમાં બાપુને હોકો આપવા આવ્યો. બાપુને ખબર હતી કે આ વાત થઈ ત્યારનો મૂંઝાઈ ગયેલો છે, પણ હવે એનો સમય આવે ત્યારે થાય. જીવન બેસ કે જીવન કોળીને બેસાડ્યો કે ઓલું બંદૂકમાં હોય એ શું હોય બાપુ, એ નાર હોય બંદૂકમાં, તો એ શું કામ કરે કે બાપુ એ ફૂટે તો માણસ મરી જાય. હા તો ઓલો તોપમાં કે બાપુ તોપમાં નાર હોય એ શું કામ કરે કે બાપુ એ તોપની નાર ફૂટે તો આગળ ઉડી જાય પડી જાય. એમ કે તો કે આ હોકામાં બાપુ આ હોકામાં નાર હોય પણ એના કઈ થાય નહીં, ખાલી ધુવાળા નીકળે. જીવન એવું કે હા બાપુ કે આ કાટ બારી કાટ નાર બારી કાઢી મોરાર સાહેબે આમ ફેરવી જોયું. જીવન કે આમાં તો હોલ છે કે હા બાપુ હોલ હોય જ. એ કે આ ગઢની સામે રહીને ફૂંક મારે. અરે બાપુ કે આ તમે હું ગાંડા થઈ ગયા છો, હોકાની નાર છે ફૂંક મારે શું થાય? મારી તો જો કે ગુરુ મહારાજ નું સત્ય સનાતન ધર્મ ની જય બોલાવ અને મારી દે ફૂંક. ફૂંક મારી અને ગઢ પડી ગયો. આજે હજી એક ગઢ કેમણામ પડેલો છે, કોઈ ખંભાળિયા ગયા હોય તો એને ખ્યાલ હશે. આ સત્ય સનાતન ધર્મની તાકાત છે. આવા અનેક સંતોએ અનેક દાખલાઓ આપ્યા છે. એમ દાસી જીવન સાહેબને 51 વખત પ્રત્યક્ષ પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્મા. જીવન સાહેબે તો રામ નામના ઘણા ભજનો લખ્યા છે. રામને ભજી લે સીતારામને ભજી લે, રામ ભજે તારા કારજ ચડે અવિચળ પટ્ટો છે. રામને ભજી લે હાલત સાલત ઉઠક બેઠક કૃષ્ણ કૃષ્ણ કે, સાંજ સવેરા ખરા બપોરા જય ગોવિંદા છે. હે રામને ભજી લે. આવા દાસી જીવન સાહેબની 700 વાણી છે. હવે આ સત્ય સનાતન ધર્મનું હું એમ કહું કે કોઈ બનાવટી બાવા થઈ અને એમ કે આ સનાતન ધર્મ અમે નષ્ટ કરી દઈ, સનાતન ધર્મ આ કોઈથી બને નહીં. આ કોઈની તાકાત નથી. આ સત્ય સનાતન છે. સનાતન એટલે ઈ કોઈથી પડે નહીં. આ છે ધરતીના ધડે, આ કોઈથી નો જડે અને જડે તો નો પડે, અને જો પડે તો એને ધૂપ ધજા ને શ્રીફળ ચડે. આ આવું સત્ય સનાતન ધર્મ છે. બોલો સદગુરુ ભગવાનની જય.